કોઈ પણ કંઈક પ્રશ્ન પૂછે તો જનરલ કરતાં પર્સનલ પોતાનું એમ લઈને પૂછે તો તમને વધારે ખુલે ઈ તો કરેક્ટ. પર્સનલ જે વસ્તુ નહીં, પર્સનલની અંદર શું થાય છે, આપણે આ જનરલ કહી છીએ ત્યારે બધાને એમ લાગે છે કે આ તો જનરલ છે, પણ જ્યારે પર્સનલ જ્યારે વાત થાય ને ત્યારે એ લોકોને ખ્યાલ આવે કે અમારે કરવાનું. બીજું આપણે સ્પેશિયલ એના ઊંડાઈમાં જાય, એના અંદરના ઊંડાણમાં જાય કે વ્યક્તિગત રીતે જ્યારે પૂછે ત્યારે એનું વ્યક્તિગત મન કેટલું નીચે અચેતનમાં પડેલું છે એ આપણે બતાવી શકીએ. એટલે સ્પેશિયલી વ્યક્તિ તરફ સંકેત કરીએ કે તમારે આમ કરવાનું છે. બાકી જનરલ તો બધા લોકો એમ માનતા હોય કે આપણે પડખેવાળા જ લાગુ પડે છે, આપણને જ લાગુ પડે. પણ આ વિચિત્ર જ તમે વારે વાર કહો કે જે કહેવાય છે બધાને લાગુ પડે છે, છતાં કોઈ હશે જે છે મુજે નહીં બાકીઓ કો. ઈ તો પોતે ડિવાઇન અંશ છે ને, એટલે એને એમ લાગે કે મારામાં તો ક્યાંથી ભૂલ હોય. આમાં એવું છે, દાખલા જેવું છે. દાખલો ધારો કે 6 હોય તો, ધારો કે ટકાનો દાખલો હોય તો 100 હોય, અને બીજગણિતનો દાખલો હોય તો 6 હોય, તો ધારો કે આ હોય એટલે 6 ધાર્યો છે કે 100 આંકડો ધાર્યો છે એ જવાબ લેવા માટે છે. ધારો કે જીવ આવી રીતે બન્યો, જગત આવી રીતે બન્યો, ઈશ્વર આવી રીતે બન્યો, અને દાખલો ગણાઈ ગયો ત્યારે ખબર પડી કે કોઈ હતું જ નહીં. એટલે જેને બારીક ઉપાધિ હતી હતું જ નહીં. એટલે જ્યારે પ્રશ્નનું સોલ્યુશન આવે ત્યારે વાંધો બધો આપણો નીકળે. ભગવાન એવી રચના કરી છે કે બધો વાંક આપણો નીકળે. અદભુત રચના કરી, આત્માને કઈ થાય નહીં, અને છતાંય આત્માને અત્યારે થઈ ગયું છે. એટલે એમ કે તમે અદભુત રચના કરજો કે કેવી રીતે આ તો બને જ નહીં, આને કઈ થાય નહીં. તો એને કઈ નહીં થાય તો વચ્ચે એટેન્શન નાખી દીધું. એટેન્શન ઓની હારે જોડાઈ ગઈ અને એટેન્શન આ ચેતન હારે જોડાઈ ગઈ, બે હારે જોડાઈ ગઈ. એવું કરીને હલવાડી દીધા. એટલે અદભુત રચના એટલી અદભુત કરી છે કે જબરજસ્ત. બધાને ભેગા કરીને, સામૂહિક ભેગા કરીને કેવું કામ કરી દીધું. એક આશ્ચર્ય થાય એવું કરીને. આશ્ચર્ય. આમ જોવા જાવ તો આશ્ચર્ય. બધાના કનેક્શનો નથી ને કનેક્શન કરાવી દીધા. એક બહારનું જગત છે, બહારના જગતને ઇન્દ્રિયો દ્વારા આપણા ઇન્દ્રિયોનું માધ્યમ લીધું એટલે બહારનું કનેક્શન અંદર આવી ગયું. બહારની બધી છાપો અંદર આવી ગઈ. અંદર આવી ગઈ પછી રેકોર્ડ થઈ ગઈ. રેકોર્ડ થઈ ગઈ ત્યાં લગીને બરાબર. રેકોર્ડ થયા પછી આપણે લેંગ્વેજ શોધીને એનું નામકરણ કર્યું, એટલે બીજું એક એમાં એડ થયું, નામકરણનો ભાગ એક થયો. નામકરણના ભાગ પછી ગમા અણગમાનો ભાગ ઇમોશનમાંથી રેડાનો, અને ઇમોશનની અંદર ગમો અણગમો છે એ આત્મામાંથી રેડાનો. રસ સ્વરૂપ આત્મા છે એમાંથી એ ગમો અણગમો. એટલે એમ બધાને ભેગું કરીને કંઈક એવું સમૂહ કર્યો કે એટલે ભાઈ કોઈનો આમ ઉકેલાતો જ મારાથી તો ઉકેલાતો જ નથી કે ભાઈ આત્માને જો કાંઈ લાગતું ન હોય, એ કોઈને આધીન નથી. આત્મા એને કાંઈ સ્પર્શતું નથી, અને ડેડ બોડી થઈ જાય આ બોડી તો એને કાંઈ સ્પર્શતું નથી. ડેડ બોડીને કોઈ અનુભવ નથી, તો અનુભવ કોને થાય છે? અનુભવ કોને થાય છે? ચા આપને ત્યાં પાણી આપે. એટલે અનુભવ તો અત્યારે તો એટેન્શનનું ન જોડાવું થાય તો અનુભવ કોઈ ન થાય. હવે એટેન્શનનું જોડાવું થવું અને મનનું એટેન્શન હારે જોડાવાનું થવું, એટલે મન જે દેખાડે એ સત્ય થઈ જાય. અને આ જે એટેન્શન છે, એટેન્શનની પાછળ અવેરનેસ, કોન્શિયસનેસ છે એ દવાઈ જાય.
અને ઓલી વસ્તુ સત્ય થઈ જાય. એટલે કેવી રચના એમ કરી રહી છે. એટલે ભૌતિક અનુભવ ઠંડીનો ગરમીનો ઈ જો આ શરીરમાંથી નીકળી જાય આત્મા ને એટલે શરીર અને એના આની અંદર હાર્ડવેર સોફ્ટવેર રાખ્યા છે. હાર્ડવેર અને સોફ્ટવેર છે. બોડી એક હાર્ડવેર છે, એની અંદર સોફ્ટવેર છે. એ સોફ્ટવેર દ્વારા મેસેજ અંદર વહી જાય. સોફ્ટવેર છે એના દ્વારા મેસેજ વહી જાય. મેસેજ આત્માની સામે જાય. એના આત્મા એટલે એટેન્શનની સામે જાય. એટેન્શન ને ખબર ન, એટલે એટેન્શન એવું અજાણ થઈ ગયું છે કે આનાથી હું જુદો છું એ ભૂલી ગયું છે. એટલે એટેન્શન ઓલી જે વિકલ્પો જે ઉગતા હોય, ગમા થતા હોય એની આઈડેન્ટિફાઈ થઈ જાય. અને સ્પેશિયલ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં ભાવ નામનું તત્વ નથી. ભાવ નામનું તત્વ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં નથી. પછી એ ભાવ નામનું તત્વ તમે તમારા એટેન્શન માંથી લઈ આવો તો ત્યાં જ મળે ભાવ. એટલે એમ કે ને રામ રામ બોલવાથી ભગવાન ન મળે, એનો કહેવાનો અર્થ એટલો છે એ શબ્દ વિચાર અને ઇમેજિનેશન નું બનેલું. શબ્દ વિચાર અને ઇમેજિનેશન નું આપણું બનેલું છે. એટલે હવે તમે રિપીટેડલી રામ 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 બોલો અને એમાં તમારું ઇમોશન સેન્ટર જોડાયેલું નથી. એટલે રિપીટેશન ખાલી પોપટની જેમ થાય. હવે એની અંદર ઇમોશન ભેગું થાય અને ઇમોશન ની અંદર ઊંડાઈ હોય. ઇમોશન ની અંદર ખાલી રામ રામ શબ્દ બોલવો ન હોય, રામ તત્વને ખોલવું હોય તોની વાત થાય. આવી યંત્રને આપણે પૂરું જાણતા નથી ને આત્માને જાણવાનો પ્રયાસ કરીએ છીએ. યંત્ર ખબર નથી, મન શું, બુદ્ધિ શું, અહંકાર શું, કઈ ખબર નથી. એટલે રિયલ સેન્સમાં આમ જનરલ ખબર છે આને મન સંકલ્પ વિકલ્પ કરી મન ફલાણું ઠીકના નહીં. મન એક્ઝેક્ટ જે છે ને એનો સાક્ષાત્કાર, બુદ્ધિ જે એક્ઝેક્ટ છે એનો સાક્ષાત્કાર, અહંકાર એક્ઝેક્ટ છે એનો સાક્ષાત્કાર, ચિત્ત એક્ઝેક્ટ છે એનો સાક્ષાત્કાર. એટલે આપણી આગળ અત્યારે જનરલ એક એના માટેનો શાબ્દીકરણ છે કે આને ચિત્ત કહેવાય, એને ફલાણું કહેવાય. અને એના દ્વારા આપણને એવો ભ્રમ થાય છે કે મને ખબર છે. જ્યાં લગીન મનને તમે જોવો નહીં ત્યાં લગીન એનો સાક્ષાત્કાર ન થાય. બુદ્ધિને તમે જ્યાં લગીન તમે તમારા આંખથી તમે ન જો ત્યાં લગીન સાક્ષાત્કાર. અને અત્યારે આપણે કોઈ સાક્ષાત્કાર વગર શબ્દ અને વિચાર દ્વારા કહી છે આને ચિત્ત કહેવાય, એને મન કહેવાય, અને અહંકાર કહેવાય. રિપેર તો જ થાય કે માનો કે સ્કૂટર હોય તો સ્કૂટરના બધા સ્પેર પાર્ટોને એના મશીનરીને આપણે જાણતા હોય તો રિપેર ક્યાં કરવું એ આપણને ખબર પડે ને. અત્યારે આપણું રિપેરિંગ ક્યાં કરવાનું છે, સાયકોલોજીકલ સ્તર ઉપર આપણે ઇમોશન બોડી ઉપર કામ કરવું છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્સ્ટિટ્યુટ મૂવિંગ એની ઉપર છે કે આપણને કઈ ખબર નથી. અને હવે આપણે આત્માની વાત કરી છે, આત્માની અમરતાની વાત કરી છે, કઈ ખબર નથી. માની લઈ છે એટલે યાત્રા અટકી જાય છે. અને માનવાનું ખબર નહીં કેટલું બધું સુખદ લાગે છે કે આત્મા આવો છે તેવો છે અને એના દ્વારા કેવી ખુશી મળતી છે ખબર નહીં. એટલે ભાઈ આપણે આ બધું જોઈએ ને દેખાય તો ખરા જ કે હું અહંકારી છું, કેટલો અહંકાર છે નહીં કે અહંકાર કર્યો આપણાને પોતાને ખબર પડતી હોય છે. બરાબર. એ જોવાય છે અને ક્યાં બગડ્યું છે, કેના કારણે બગડ્યું છે તમારામાં. બરાબર. કે મારા કારણે હું આ અહંકાર કર્યો એનાથી પેલું કયું બધું. એટલે એ આપણાને જાતને ખબર તો બધી પડે છે. એટલે જોઈ લઈએ આપણને ખબર પડે. ના એટલે ઈ ખબર ખોટી છે. ખોટી છે? ના એટલે ખબર ઓમ સાચી છે એમ ખોટી નથી. એમ તમે બોલો છો એ બધું સાચું છે, પણ ઈ આપણી અંદરનું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, આપણી અંદરનું શબ્દ ને વિચારનું ફિલ્ડ એમ કહે છે કે તારી આ ભૂલ છે, તારો આ અહંકાર છે. એટલે એને આમ કોઈ ખબર આમ ખબર એને કઈ ન પડે અને એને આ ખબર પડે. એને ખબર ન પડે એને ખબર પડે.
રિયલ એપ્લાય નથી કરતા એમ કહી શકાય. ના ના, એટલે એને ખબર જ ન પડે. આ જે આ બુદ્ધિ છે એનાથી ખબર જ ન પડે. એને ખબર એટલે એ વિશ્લેષણ અંદર અંદર આપણને કહેવામાં આવ્યું હોય ને કે આને અહંકાર કહેવાય, અને આમ જનરલ આપણે સમજતા હોય એટલે જનરલ બીજા લોકોએ કીધું આ અહંકાર, આ આગ્રહ, આ માન્યતા આ બરાબર ન કહેવાય, એ બધી વસ્તુ બહારથી આવેલી છે. એટલે જ્યારે અહંકાર આવે એટલે આપણે બીજા લોકોએ કીધું છે આ બરાબર નથી એટલે હું એને બરાબર નથી એમ કહું છું. મારી આંખથી મેં જોયું જ નથી કે આ બરાબર શું કાવે નથી. આપણે એમ પ્રશ્ન પૂછતો શું કામ ને અહંકાર બરોબર નથી? અહંકાર બરોબર જ. કારણ કે જો હું જ આત્મા છું, હું જ બ્રહ્મ છું, તો એ હું અને બ્રહ્મ. અને અહંકાર વગર તો આપણે કંઈ કામ કરી શકતા જ નથી. એ તો સવાલ જ નથી. અહંકાર તો છે. એટલે અહંકારના સ્વરૂપો ના, અહંકાર છે ને એના સ્વરૂપો બદલે. એટલે અહંકાર એટલે ઇમેજ નીકળી જાય, અહંકાર રહે. અહંકાર નીકળી જાય, અસ્મિતા આવે. અસ્મિતા નીકળી જાય અને હું દ્રષ્ટા છું એવી અસ્મિતા આવે. પછી દ્રષ્ટા છું એ અસ્મિતા જાય ને હું વ્યાપક છું એવી અસ્મિતા આવે. અને આ બધી અસ્મિતાઓ ઉડી જાય ત્યારે હો પણ એટલે અહંકાર કામનો છે. ધીરે ધીરે અહંકાર માઇન્યુટ થતો જાય છે, સૂક્ષ્મ થતો થતો દ્રષ્ટા થઈ જાય, વ્યાપક થઈ જાય, બ્રહ્મ થઈ જાય અને છેલ્લે નિર્વાણને પામી જાય. એટલે હું મારા અહંકાર નામ આમ કરતી જ જાઉં. તમે જે વાત કરી ને એ તો ખરા, અહંકાર વગર આપણે કંઈ કરી શકતા જ નથી. એટલે હવે આપણે એકવાર આઈ થિંક રોહિત મહેતાની બુકમાં એક જોયું તો ખબર છે કે અહંકાર છે, આપણે એને ટ્રાય કરતા પણ ઈ એટલું ઓલું છે કે ઈ ચહેરા બદલીને પણ પછી પાછો આવે ને આપણને લાગે વો તો ગયા. એટલે ક્યાંક આવે છે ને કોઈના માથા કાપે ને ઈ રાક્ષસો વધી જાય. કાલિકામાં એમ કે રાક્ષસનું માથું કાપે જેટલા રક્તની પડે ને એટલા રાક્ષસ ઊભા થાય. હા, ઈ સિમ્બોલિક લગભગ આના માટે જ છે. આના માટે જ છે. મને ઘણા જૈન મિત્રો કહે ને કે ભાઈ આ તમારા બધા ભગવાન તો હિંસક ને આમ ને તેમ ને હથિયાર હોય ને આમ તે ને, એટલે મેં કીધું તમને ખબર નથી આ બધું સિમ્બોલિક છે. મને ભાઈ એક્સરસાઇઝમાં કહે છે કે ભાઈ ત્રિશૂળ છે તો એ 3 શૂળ છે આપણા જીવનમાં, આધિ વ્યાધિ ઉપાધિ. એ શંકરનું જે ત્રિશૂળ છે એ એનું પ્રતીક છે કે તમારે આ આધિ વ્યાધિ ઉપાધિને નાથવાના છે. આ ત્રિશૂળ છે. આધિ વ્યાધિ ઉપાધિ દરેક જીવમાં છે. તો ના, એ 3 છે ને 3 ગુણ બતાવે છે. એટલે એ 3 ગુણની અંદર તમારી આદિ વ્યાધિ ઉપાધિ આવી જાય, એ હટી જાય એના 3 ગુણ. ના એટલે આ 3 છે ને એ 3 ગુણ બતાવે. ત્યાં બતાવે સત્વ રજસ તમસ 3 બતાવે. અને એ સત્વ રજસ તમસ માં જ રમે છે આધિ વ્યાધિ ઉપાધિ. વ્યાધિ ને તમસ કહેવાય. આધિ એક મિનિટ, આધિ વ્યાધિ અને ઉપાધિ. આધિ એક સાયકોલોજીકલ છે, એક ફિઝિકલ છે અને એક કારણ શરીરનું છે. એટલે આ ઉપાધિ છે એ કારણ શરીરનું છે. કારણ શરીર તમસ કહેવાય. પછી આધિ છે એ રજોગુણ અને અને ના સત્વગુણ છે. ના, 3 ગુણની જ વસ્તુ છે. તમારે સત્વગુણ તો નહીં આવે. આદિ મેન્ટલ ડિસ્ટ્રેસ, સાયકોલોજીકલ ડિસ્ટ્રેસ, વ્યાધિ ફિઝિકલ ડિસીઝ અને ઉપાધિ એક્સટર્નલ ટ્રબલ્સ. ના, એક્સટર્નલ ખબર નહીં, કારણ શરીર કહેવાય એને.